ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 વિષય ગુજરાતી, કાવ્ય 2. કાવ્યનું નામ છે એક જદે ચિનગારી. એક જદે ચિનગારી. એના કવિ છે હરિહર પ્રાણશંકર ભટ્ટ અને એનો સાહિત્ય પ્રકાર છે પ્રાર્થના ગીત. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે પહેલાં કવિ પરિચય જોઈશું. તો તેમનો જન્મ 1895 અને મૃત્યુ 1978. હરિહર પ્રાણશંકર ભટ્ટ અમદાવાદના વતની હતા. તો કહે છે કે હરિહર ભટ્ટ ક્યાંના વતની હતા? તો અમદાવાદના વતની હતા. તેઓ અધ્યાપક હતા. અધ્યાપક એટલે કે શિક્ષક હતા. કેટલોક સમય તેમણે વેધશાળાનું સંચાલન કરેલું. તો કે છે એમના જીવનનો અડધા ભાગનો સમય તેમણે જે વેધશાળા હતી એમાં સંચાલનનું કામ કરેલું. ખગોળ અને ગણિતના પુસ્તકો ઉપરાંત સુંદર કાવ્યો પણ લખ્યા છે. તો હરિહર ભટ્ટે ગુજરાતી સાહિત્યમાં ખગોળના, ગણિતના અને એ સિવાય ગુજરાતી સાહિત્યમાં સુંદર કાવ્યો પણ લખ્યા છે. તો હૃદય રંગ એ એમનો કાવ્ય સંગ્રહ છે. તો જે હૃદય રંગ નામનો જે કાવ્ય સંગ્રહ છે એ ખૂબ પ્રસિદ્ધ થયેલો છે. હવે આપણે કાવ્યનો સારાંશ જોઈશું. તો એક જદે ચિનગારી. આ પ્રાર્થના કાવ્યમાં કવિ પ્રભુ પાસે ધન, વૈભવ કે સત્તા મહત્તા યાચતા નથી. મહાનલરૂપી પરમાત્મા પાસેથી એ તો માત્ર એક જ ચિનગારી માગે છે. એટલે કે એ તો એક જ ચિનગારીની અપેક્ષા રાખે છે. ચિનગારી એટલે શું થાય? તણખો. એટલે કે જ્ઞાનરૂપી પ્રકાશનું એક કિરણ. જ્ઞાનરૂપી પ્રકાશનું એક કિરણ. કેવી નમ્ર છતાં ભવ્ય રચના. તો કે છે કે એક જદે ચિનગારી પ્રાર્થના કાવ્યમાં કવિ મહાનલ સ્વરૂપ પરમાત્મા પાસે, પરમાત્મા એટલે કે ભગવાન પાસે, ધન, વૈભવ એટલે કે પૈસા, સત્તા, મહત્તા કે ભોગવિલાસ નથી માગતા. તેઓ તો પરમાત્મા પાસે શું માગે છે? એક ચિનગારી માગે છે કે જ્ઞાનરૂપી પ્રકાશની એક જ ચિનગારી મળી જાય તો જીવન પ્રકાશમય બની જાય. જીવનમાં મુશ્કેલી આવે તો ધીરજ અને શાંતિથી જીવન જીવવાનો માર્ગ મળી જાય. તો કે છે કે આ કાવ્યમાં કવિ શુદ્ધ હૃદયથી વિનમ્ર ભાવે પરમાત્મા પાસે ઉમદા યાચના કરે છે. એટલે કે ભગવાનને પ્રાર્થના કરે છે કે મારે સુખ સંપત્તિ જોઈતું નથી, પરંતુ મારે જ્ઞાનરૂપી એક પ્રકાશનું કિરણ જોઈએ છે. તો સૌ પ્રથમ આપણે કાવ્યનું પઠન કરીશું. એક જદે ચિનગારી. મહાનલ એક જદે ચિનગારી. ચકમક લોઢું ઘસતા ઘસતા. ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી. ખર્ચી જિંદગી સારી.
જામગરીમાં તણખો ન પડ્યો, જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી, ન ફળી મહેનત મારી. મહાનલ એક જદે ચિનગારી, મહાનલ એક જદે ચિનગારી. ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો, ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો, સળગી આભ અટારી, સળગી આભ અટારી. ના સળગી એક સઘળી મારી, ના સળગી એક સઘળી મારી. વાત વિપતની ભારી, વાત વિપતની ભારી. મહાનલ એક જદે ચિનગારી, મહાનલ એક જદે ચિનગારી. ઠંડીમાં મુજકાયા થથરે, ઠંડીમાં મુજકાયા થથરે, ખૂટી ધીરજ મારી, ખૂટી ધીરજ મારી. વિશ્વાનલ હું અધિક ન માગું, વિશ્વાનલ હું અધિક ન માગું, માગું એક ચિનગારી, માગું એક ચિનગારી. મહાનલ એક જદે ચિનગારી. એક જદે ચિનગારી, ચિનગારી એટલે આપણે જોયું કે તણખો અથવા જ્ઞાનરૂપી એક પ્રકાશનું કિરણ. મહાનલ એક જદે ચિનગારી એટલે કે છે કે હે મહાનલ, હે પરમપિતા પરમેશ્વર, હું આપની પાસે કેવળ એક જ ચિનગારી એટલે કે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ માગું છું. ચકમક લોઢું ઘસતા ઘસતા, મહાનલ એટલે શું થાય? મોટો અગ્નિ, મોટો અગ્નિ એટલે કે અગ્નિ સ્વરૂપ પરમાત્મા એટલે કે ભગવાન, ચૈતન્ય રૂપ અગ્નિ. ચકમક એટલે શું થાય? તો કે એક જાતનો પથ્થર. તેની સાથે કે છે કે લોખંડ ઘસવાથી શું ઉત્પન્ન થાય? અગ્નિના તણખા નીકળે છે. એટલે કે ચકમક લોઢું ઘસતા ઘસતા એટલે કે એક જાતનો એવો પથ્થર આવે જેને ઘસવાથી અંદરથી અગ્નિના તણખા ઉત્પન્ન થાય છે. ખર્ચી જિંદગી સારી, તો કે ચકમક અને લોઢું ઘસતા ઘસતા એટલે કે જિંદગીના નાના મોટા કાર્યો કરતાં કરતાં મેં આખી જિંદગી પૂરી કરી નાખી, છતાંય જામગરીમાં તણખો પડ્યો નહીં. જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી. મહાનલ એક જદે ચિનગારી. જામગરી એટલે શું થાય? તો તોપ કે બંદૂકના દારૂને સળગાવવા માટેનો કાકડો. બીજા શબ્દમાં શું કહેવાય? પલીતો અથવા તો જિંદગી. જામગરી એટલે કે તોપ કે બંદૂકના દારૂને સળગાવવા માટેનો કાકડો અથવા તો પલીતો અથવા તો જિંદગી. તો કે છે કે જામગરીમાં તણખો પડ્યો નહીં એટલે કે મારી જિંદગીમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહીં. તો કે છે કે એમાં મારી બધી મહેનત
કેવી ગઈ? નિષ્ફળ ગઈ. હે પરમાત્મા, હું આપની પાસે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ એટલે કે ચિનગારી માગું છું. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો. સળગ્યો એટલે શું થાય? પ્રકાશિત થાય. ચાંદો અને સૂરજ શું થાય છે? પ્રકાશિત થાય છે. વિપત. વિપત એટલે શું થાય? દુઃખ અથવા મુશ્કેલી. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભ અટારી. આભ અટારી એટલે કે આકાશરૂપી ઝરૂખો એટલે કે તારા. આભ અટારી એટલે કે આકાશરૂપી ઝરૂખો તારા. સઘળી એટલે કે હૈયું. અહીં કઈ સઘળીની વાત કરવામાં આવી છે? હૈયાની વાત કરવામાં આવી છે. સઘળી એટલે કે હૈયું. તો કે ચાંદો પ્રકાશિત થયો, સૂરજ પ્રકાશિત થયો અને આકાશની અટારી એટલે કે તારા પણ શું થાય છે? ઝળહળી ઉઠે છે. તારા પણ ઝળહળી ઉઠે છે. પણ એક મારી જીવનરૂપી જે સઘળી એટલે કે હૈયું છે એ મારા જીવનમાં પ્રકાશ થયો નહીં. કે એક મારી જીવનરૂપી સઘળી એ સળગી નહીં એટલે કે મારા જીવનમાં પ્રકાશ થયો નહીં. વાત વિપતની ભારી, મહાનલ એક જ અદે ચિનગારી. એટલે કે મારા માટે આ બહુ જ દુઃખદાયક વાત છે. ખૂબ મહેનત કરવા છતાં પણ મારા જીવનમાં પ્રકાશ થયો નથી. એટલે કે મારા માટે આ ખૂબ જ દુઃખદાયક વાત છે. તો કે હે પરમાત્મા, હું આપની પાસે જ્ઞાનરૂપી પ્રકાશનું એક જ કેવળ એક જ કિરણ એટલે કે એક જ ચિનગારી માગું છું. ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી. ઠંડીમાં મુજ કાયા થથરે. કાયા એટલે કે તન અથવા શરીર. ઠંડીમાં એટલે કે જડતાની અથવા તો નિષ્ક્રિયતાની મૃત્યુ જેવી ઠંડી. ઠંડીમાં એટલે કે જડ થઈ જવું એ એટલે કે જડતાની નિષ્ક્રિયતાની મૃત્યુ જેવી ઠંડીમાં. કાયા એટલે કે શરીર. થથરે. થથરે એટલે શું થાય? કાપે. થથરે મતલબ કાપે. વિશ્વાનલ એટલે કે અગ્નિરૂપી પરમાત્મા. અગ્નિરૂપી પરમાત્મા. વિશ્વાનલ એટલે શું થાય? અગ્નિરૂપી પરમાત્મા. અધિક. અધિક એટલે કે વધારે. અધિક એટલે કે વધારે. તો કે ઠંડીમાં હું ધ્રુજી ઉઠું છું એટલે કે અનેક પ્રકારના દુઃખો મને ડરાવી રહ્યા છે. પરમાત્માને શું કહે છે કવિ? કે જ્યારે ઠંડીમાં હું ધ્રુજી ઉઠું છું અને અનેક પ્રકારના જે દુઃખો છે એ મને ડરાવી રહ્યા છે. તેથી કહે છે કે હવે મારામાં ધીરજ ખૂટી ગઈ છે. તો કે હે વિશ્વાનલ, હે વિશ્વાનલ એટલે કે હે ભગવાન, હે પરમાત્મા, હું આપની પાસે વધારે કશું માગતો નથી. પણ હે પરમાત્મા, ખાલી એટલું જ માગું છું કે એક જ ચિનગારી જે મારા જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવી દે. એટલે કે એક જ ચિનગારીનો એવો તણખો આપો જે મારા જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવી દે અને મારા જીવનને પ્રજ્વલિત બનાવી દે. તો કે એક જ અદે ચિનગારી. મહાનલ એક જ અદે ચિનગારી. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે એકવાર ખાલી કાવ્ય સમજૂતી જોઈએ કે હે મહાનલ,
હે પરમાત્મા એટલે કે હે પરમ પિતા પરમેશ્વર, તો કે હું આપની પાસે કેવળ એક જ ચિનગારી માગું છું, એટલે કે એક જ જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ માગું છું. તો કે ચકમક લોઢું ઘસતા ઘસતા એટલે કે છે કે જિંદગીના નાના મોટા કાર્યો કરતાં કરતાં મેં આખી જિંદગી પૂરી કરી નાખી, છતાંય જામગરીમાં તણખો પડ્યો નહીં, એટલે કે મારા જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહીં. તો કે એમાં જ મારી બધી મહેનત કેવી ગઈ? નિષ્ફળ ગઈ. તો કે હે પરમાત્મા, હું આપની પાસે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ એટલે કે એક જ ચિનગારી માગું છું. ચાંદો પ્રકાશિત થયો, સૂરજ પ્રકાશિત થયો અને આકાશની અટારી એટલે કે તારા એ પણ શું થાય છે? ઝળહળી ઉઠે છે. પણ એક મારી જીવનરૂપી સઘળી એ સળગી નહીં, મારા જીવનમાં પ્રકાશ થયો નહીં. તો કે આ મારા માટે આ બહુ જ દુઃખદાયક છે. હે પરમાત્મા, હું આપની પાસે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ એટલે કે ચિનગારી માગું છું. ઠંડીમાં હું ધ્રુજી ઉઠું છું, અનેક પ્રકારના ઠંડીમાં હું ધ્રુજી ઉઠું છું, અનેક પ્રકારના દુઃખો મને ડરાવી રહ્યા છે. હવે તો મારી ધીરજ ખૂટી ગઈ છે. હે વિશ્વનલ, હું આપની પાસે કે હે વિશ્વાનલ, હું આપની પાસે વધારે કશું માગતો નથી. હે પરમાત્મા, માગું છું એક જ ચિનગારી જે મારા જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવી દે. તો આપણે અહીં અભ્યાસમાં કેટલાક પ્રશ્નો જોઈએ. અભ્યાસમાં પહેલા આપણે વિકલ્પો જોઈશું. તો કવિ ઈશ્વર પાસે શું માગે છે? ક જિંદગી, ખ આભટારી, ઘ ધન સંપત્તિ કે ઘ ચિનગારી. તો સાચો જવાબ આવશે ચિનગારી. શું આવશે સાચો જવાબ? ચિનગારી. બીજો પ્રશ્ન. તણખો ક્યાં ન પડ્યો? ચિનગારીમાં, જામગરીમાં, સઘળીમાં કે વિપતમાં? તો તણખો જામગરીમાં ન પડ્યો.
પ્રશ્ન નંબર 2 કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. તો કે કવિ પોતાની મહેનત એળે ગઈ એમ શા માટે કહે છે? તો કવિએ પોતાનું જીવન અનેક પ્રકારના નિરર્થક કામો કરવામાં ખર્ચી નાખ્યું. કવિએ પોતાનું જીવન અનેક પ્રકારના નિરર્થક કામો કરવામાં ખર્ચી નાખ્યું. પણ જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહીં. જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહીં. આથી કવિ પોતાની મહેનત એળે ગઈ એમ કહે છે. પોતાની મહેનત એળે ગઈ એમ કહે છે. કવિએ પોતાનું જીવન કે છે કે અનેક પ્રકારના નિરર્થક કામો કરવામાં ખર્ચી નાખ્યું. તેમ છતાં એમના જીવનમાં જે જ્ઞાનરૂપી પ્રકાશ થવો જોઈએ એ થતો નથી. એથી કહે છે કે મારી મહેનત કેવી ગઈ? બધી નિષ્ફળ ગઈ. આપણે જે કામ કરતા હોય અને એમાં આપણને નિષ્ફળતા મળે, આપણી મહેનત ફળે નહીં. કવિ કઈ વાતને ભારે વિપતની ગણે છે? તો પરમાત્માની એક જ ચિનગારી એટલે કે ભગવાનની એક જ ચિનગારીથી ચાંદો, સૂરજ અને તારા ઝળહળી ઉઠે છે. પણ જે કવિની જીવનરૂપી સગડી છે એ સળગતી નથી. એટલે કે એમના હૈયામાં સંતોષ થતો નથી. એમના હૈયામાં એટલે કે એમના જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ થતો નથી. તો કેટલા માટે કવિ આ વાતને ભારે વિપતની ગણે છે? સ્વાધ્યાય કે કવિ માત્ર એક જ ચિનગારી શા માટે માગે છે? તો કવિ માત્ર એક જ ચિનગારી માગે છે કારણ કે જ્ઞાનની એક જ ચિનગારીથી સમગ્ર જીવન પ્રકાશિત થઈ જાય છે. બરાબર છે કે કોઈનું જીવન જો આડા રસ્તે જતું હોય તો એને એક સારો ગુરુ કે સારો સંત મળી જાય અથવા તો એક સારો મિત્ર મળી જાય તો એના જીવનને પ્રજ્વલિત કરી દે છે, એટલે કે પ્રકાશિત થઈ જાય છે. એટલે અહીં કવિ પણ શું કહે છે કે ભગવાન પાસે મારે ધન સંપત્તિ, સુખ સંપત્તિ કશું જ જોઈતું નથી, પરંતુ મારે એક જ્ઞાનરૂપી ચિનગારી જોઈએ છે જે મને સારા રસ્તે લઈ જાય, મારું જીવન આગળ વધાવી શકે. જીવન ખર્ચી નાખવું એટલે શું? શું કરવું? જીવન ખર્ચી નાખવું એટલે કે છે કે અનેક નાના મોટા કાર્યો કરવામાં જીવન પૂરું કરી દેવું. તો કેટલાક વ્યક્તિ આપણે જોઈએ છીએ કે ખાલી ખાવું, પીવું, ઊંઘવું એ જ એમનું જીવન હોય છે. જે અમુક નાના મોટા જે ઘરના કાર્યો હોય એ કરે અને સૂઈ જાય. તો કે છે કે
મારે મારું જીવન ખર્ચી નાખવું નથી. કે છે કે અનેક નાના મોટા કાર્યો કરવામાં જીવન પૂરું કરી દેવું છે. મહેનત ફળવી. મહેનત ફળવી એટલે શું? તો મહેનત ફળવી એટલે જીવનમાં સારા કાર્યો કરવા માટે જે કાંઈ મહેનત કરીએ એમાં સફળતા મળવી. એટલે કે આપણે જીવનમાં જે સારા કાર્યો કરીએ છીએ એમાં આપણી મહેનત, એમાં આપણને શું મળવું જોઈએ? સફળતા મળવું જોઈએ. આપણે જે ધ્યેય સિદ્ધ કરવો છે એ થવો જોઈએ. આપણે જેની પાછળ તનતોડ મહેનત કરતા હોય એમાં આપણને સફળતા મળવી જોઈએ. તમે વિચારો કે મારે પહેલો નંબર લાવવો જ છે, તો તમારે એની પાછળ તનતોડ મહેનત કરવી પડે. ખાલી વિચારવાથી બેસી રહેવાય નહીં. એના માટે ખૂબ મહેનત કરવી પડે. ચોથું, જામગરી શબ્દ અહીં કયા અર્થમાં વપરાયો છે? તો જામગરી શબ્દ અહીં જિંદગીના અર્થમાં વપરાયો છે. જામગરી શબ્દ અહીં જિંદગીના અર્થમાં વપરાયો છે. તો કે બે સમાનાર્થી શબ્દો લખો. અનલ. અનલ એટલે કે અગ્નિ, આગ. વિપત. વિપત એટલે કે વિપત્તિ, આપત્તિ અને આફત. ચાંદો. ચાંદો એટલે કે ચંદ્ર, શશી. સૂરજ, સૂર્ય, રવિ. કાયા, દેહ, તન, શરીર. દેહ, તન, શરીર. લોઢું, લોખંડ અને લોહ. લોઢું એટલે કે લોખંડ અને લોહ. લોઢું એટલે કે લોખંડ અને લોહ. 10 થી 12 લીટીમાં શું કરવાનું છે? એક ફકરો બનાવવાનો છે. એ આપણે તમને જે યોગ્ય લાગે એ રીતના શબ્દો મૂકી અને બનાવી દેવાનો. શબ્દો વચ્ચેના સંબંધો જોઈએ આપણે. સઘળી અને આભટારી. તો સઘળી એ જીવનનું પ્રતીક છે, જ્યારે આભટારી એ તારાનું પ્રતીક છે. તો કે આકાશના તારાને પણ પ્રકાશ મળ્યો, પણ મારા જીવનમાં હજી અંધકાર જ વ્યાપેલો છે. કાયા અને માયા. તો કાયા એટલે દેહ, શરીર. માયા એટલે સંસારની મોહ મમતા. તો કે શરીર એ માનવનો દેહ છે, જ્યારે સંસારની મોહ મમતા એ શરીરમાં રહેલા મન સાથે શું કરે છે? સંબંધ ધરાવે છે. થથરે અને ફફડે. તો થથરે એટલે કે ઠંડીમાં કાયા થથરે છે. ફફડે કે ડરથી માણસ શું કરે છે? ફફડે છે. તો કે થથરાટમાં કંપનની ક્રિયા છે, જ્યારે ફફડાટમાં ભયની અનુભૂતિ
છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. થેન્ક યુ.